બાળકો પકડતી ગેંગ સક્રિય। છેલ્લા થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર બાળકો પકડવાની ગેંગ વિશેના મેસેજ અને વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન કીર્તિ પટેલે કર્યા ચોંકાવનારા ખુલાસા। ઉદયપુર સુધી ભાગવાની પાછળ શું હતું મોટું રહસ્ય? રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં હજારો ગરીબ પરિવારના મકાનો પર બાબાનું બુલડોઝર ફર્યું। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન। દેશ પ્રદેશ શહેર ગામડાઓથી લઈ નાના મોટા તમામ સમાચાર ફક્ત 5 મિનિટમાં। તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર। છેલ્લા થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર બાળકો પકડવાની ગેંગ વિશેના મેસેજ અને વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે ઘણીવાર આવી પોસ્ટ્સ અફવા પણ સાબિત થાય છે। તેથી ડરવું નહીં, પણ સાવધાન જરૂર રહેવું। ભારતમાં અગાઉ પણ આવી અફવાઓને કારણે ગેરસમજ અને ગેરકાયદેસર ઘટનાઓ બની ચૂકી છે। મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પણ લોકોને અફવા સામે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી ચૂકી છે। વાલીઓ માટે ખાસ સૂચના: બાળકોને અજાણ્યા લોકો સાથે ક્યાંય ન જવા સમજાવો। સ્કૂલ આવતા જતા એકલા ન મોકલો। નાના બાળકોને ખાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરો। વોટ્સએપ કે ફેસબુક પર આવતી અફવા ચકાસ્યા વગર ફોરવર્ડ ન કરો। યાદ રાખો, ઘણા કિસ્સાઓમાં બાળકો પકડવાની ગેંગની વાતો માત્ર ભય ફેલાવવા માટે ફેલાવવામાં આવે છે। સાચી માહિતી માટે હંમેશા સ્થાનિક પોલીસ અથવા અધિકૃત સરકારી સૂત્રો પર વિશ્વાસ કરો। અફવા નહીં, જાગૃતિ ફેલાવો। બાળકોની સુરક્ષા માટે સાવધાન રહો, પણ ગેરસમજથી દૂર રહો। જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન કીર્તિ પટેલે કર્યા ચોંકાવનારા ખુલાસા। ઉદયપુર સુધી ભાગવાની પાછળ શું હતું મોટું રહસ્ય? મળતી માહિતી મુજબ જૂનાગઢના ભૂમિગુંડામાં સ્નાન કરીને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ બાદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ રિમાન્ડ દરમિયાન કીર્તિએ દાવો કર્યો કે ધરપકડથી બચવા માટે તે સીધી રાજસ્થાનના ઉદયપુર ભાગી ગઈ હતી અને ત્યાં આશ્રય લીધો હતો। તપાસમાં સામે આવ્યું છે કે ફરાર થવા માટે ઉપયોગમાં લેવાયેલી કારને લઈને પણ પોલીસ તફતીશ કરી રહી છે। સૂત્રો મુજબ કેસ દરમિયાન કેટલાક અન્ય ચોંકાવનારા મુદ્દાઓ પણ સામે આવ્યા છે, જેમાં સત્તાવાર અધિકારીઓ સાથે થયેલા વિવાદનો પણ સમાવેશ થાય છે। હાલ પોલીસે તેના અન્ય 4 સહયોગીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલો દિવસે ને દિવસે ગંભીર બનતો જાય છે। શું છે આખું સત્ય? શું વધુ ખુલાસા થશે? આ મામલાની દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજકોટ શહેરમાં કાલે વહેલી સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા અને પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી। અધિકારીઓ મુજબ અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ડેમોલિશન શરૂ કરાયું હતું। સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। કેટલાક સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પણ નોંધાવ્યો, જ્યારે પ્રશાસનનું કહેવું છે કે શહેરના વિકાસ અને માર્ગ વિસ્તરણ માટે આ કાર્યવાહી જરૂરી હતી। બુલડોઝર ચલાવતા જ લોકોમાં ભાવનાત્મક માહોલ સર્જાયો। ઘણા પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરતા હતા, જેથી પરિસ્થિતિ થોડો સમય તંગ બની હતી। હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક રાખવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। આ મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ન્યૂઝ ભવન સાથે। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો। જય હિન્દ, જય કિસાન।